ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે 5મી સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રપતિ ડોક્ટર શ્રી સર્વપલ્લી રાધાકૃષ્ણની યાદમાં ગુજરાતમાંથી ઉત્કૃષ્ટ અને શ્રેષ્ઠ કામગીરી કરતા શિક્ષકોની કામગીરીને બિરદાવવા માટે કુલ 30 શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક એનાયત કરે છે। શૈક્ષણિક વર્ષ 2025માં પણ દર વર્ષની જેમ ગુજરાતમાંથી પ્રાથમિક અને માધ્યમિક વિભાગમાંથી કુલ 30 શિક્ષકોની શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક માટે પસંદગી કરવામાં આવી છે। પ્રાથમિક શિક્ષણ વિભાગના શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક માટે દક્ષિણ ઝોનના 10 જિલ્લામાંથી 3 શિક્ષકોની પસંદગીમાં ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના જૂના દીવા ગામની કુમાર પ્રાથમિક શાળાના શિક્ષક પ્રદીપ કુમાર સુભાષચંદ્ર દોશીની પસંદગી થઈ હતી। ગત તારીખ 5 સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિન નિમિત્તે અમદાવાદના ટાગોર હોલ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરની અધ્યક્ષતા હેઠળ રાજ્યકક્ષાના શિક્ષક પારિતોષિક સમારોહ યોજાયો, જેમાં પ્રદીપ દોશીને શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક એનાયત કરવામાં આવ્યો। તેઓને સર્ટિફિકેટ, રોકડ પુરસ્કારથી સન્માન કરવામાં આવ્યા। ચિત્રકલા, સંગીત, સાહિત્ય લેખન, પ્રાર્થના સંમેલન જેવા વિવિધ માધ્યમના કલા કૌશલ્યના શિક્ષણમાં ઉપયોગની સાધનાના ફળ સ્વરૂપે મળેલ એવોર્ડથી તેમની મજબૂત કલા સાધનાનો પરિચય થાય છે। આ પ્રસંગે પ્રદીપ દોશીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને શિક્ષણ મંત્રી શ્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરનું પોર્ટ્રેટ સ્મૃતિ ભેટ સ્વરૂપે અર્પણ કર્યું। શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક એનાયત થતા શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ શુભેચ્છાઓ પાઠવી। સાથે જ તેઓએ ભરૂચ જિલ્લા અને અંકલેશ્વરનું અને જૂના દીવા ગામની શાળાનું ગૌરવ વધાર્યું છે। નમસ્કાર, હું પ્રદીપ દોશી, પ્રાથમિક શાળા જૂના દીવા કુમાર, તાલુકો અંકલેશ્વર, જિલ્લો ભરૂચ। ચાલુ શૈક્ષણિક વર્ષ 2025માં રાજ્યકક્ષાના શ્રેષ્ઠ પારિતોષિક શિક્ષક માટે મારી પસંદગી થઈ, તે બદલ હું ખૂબ જ ગૌરવ અને આનંદની લાગણી અનુભવું છું। દર વર્ષે સરકારશ્રી દ્વારા નિસ્વાર્થ ભાવે કાર્ય કરતા શિક્ષકો માટે રાજ્યકક્ષાના શ્રેષ્ઠ પારિતોષિક શિક્ષક તરીકેની જાહેરાત કરવામાં આવે છે। ચાલુ વર્ષે જિલ્લા પસંદગી સમિતિ અને રાજ્ય પસંદગી સમિતિ દ્વારા નિર્ણય લેવાઈને મારી પસંદગી કરવામાં આવી છે। આમ તો દક્ષિણ ગુજરાતના 10 જિલ્લામાંથી દરેક જિલ્લામાંથી 2 ફાઇલ આવે, એવી રીતે 20 ફાઇલમાંથી માત્ર 3 શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે, જેમાં મારી પસંદગી થઈ છે, જેને હું મારા જીવનનું અહોભાગ્ય માનું છું। તારીખ 5મી સપ્ટેમ્બર 2025ના દિને અમદાવાદ મુકામે આવેલ રવિન્દ્રનાથ ટાગોર હોલ ભવન ખાતે માનનીય મુખ્યમંત્રીશ્રી અને માનનીય શિક્ષણ મંત્રીશ્રીની ઉપસ્થિતિમાં આ શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ પારિતોષિક અમને આપવામાં આવેલો છે। રાજ્યમાંથી કુલ 30 શિક્ષકોને આ એવોર્ડ આપવામાં આવેલો છે। મને મારી શાળામાં અને મારા બાળકો સાથે કામગીરી કરવા માટે ખૂબ જ આનંદ આવે છે। બાળકોને અભ્યાસની સાથે શૈક્ષણિક અને સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ જે કરવાને લીધે બાળકોમાં સ્કિલ ડેવલપમેન્ટ થાય છે। હાર્મોનિયમ વગાડવું, તબલા વગાડવા, વક્તૃત્વ સ્પર્ધા કરવી, ચિત્ર દોરવા, પપેટ્સ બનાવવા, પપેટ્રી કરવી, આ બધા સહઅભ્યાસિક પ્રવૃત્તિઓને કારણે બાળકોને શાળામાં આવવાનું ગમે છે અને ભવિષ્યમાં પણ આવું સારું કાર્ય થતું રહે તે માટે હું સતત પ્રયત્ન કરીશ અને બાળકો જેમ આગળ વધે તેવા મારા પ્રયત્નો ચાલુ રહેશે। જય હિન્દ, જય જય ગરવી ગુજરાત। ધર્મેશ પટેલ, RN ન્યૂઝ, અંકલેશ્વર।